ના ના ભલે વાળી લે. હા આ બધું આ ભીનું છે ને કોરું થઈ જાય. હા બે હાવણા તો તને આગળ અભિયાન લેતા આ બધી ગાયું બીમાર છે જુઓ. અમુક અમુક ગાયું તો પગે નથી જુઓ. દુખિયાન દરબારા બીમાર ગાયનો ઓળ છે જુઓ. એક એક તો બધી ગાંઠું થઈ જાય જો આ બધી બીમાર ગાયું છે જો આમાં એક જ પગ છે જો. જો બીમાર ગાયનો વડ છે અને આમાં જુઓ તો બિચારી ગાયોને જો અમુક તો પગે નથી ને આપને તો ભગવાને કેટલું સરસ એક બંગલો આપ્યો છે તો માણસને શાંતિ નથી. અને તમે આવા જીવને જુઓ ને તે તમને ઘણી પણ આમ પ્રેરણા થાય કે ભગવાને આપને તો ઘણું આપ્યું છે એમ. આ તો એક અબૂલ જીવ છે, એક મૂંગી માવલડી છે, છતાં પણ જુઓ એની વેદના. કોઈને પગ નથી, કોઈને બિચારાને જુઓ 3 જ પગ છે અને રોગી પણ એટલી છે ગાય માતા. આમાં પણ એક જ પગ છે, આ વળી ગયેલો છે જો. તો આ બધી ગાય માતા તો કંઈક બીમાર છે અને આપને તો ભગવાને કેવું મસ્તીનો બંગલો આપ્યો છે 5 તત્વનો પુતળો, તો આપણને કંઈ શાંતિ નથી. સુખ આપ્યું છે ભગવાને, એકદમ નિરોગી રાખે છે. પણ આપણે આવા દુઃખી હોય એ જીવના દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. એટલે તો ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો છે. આ તો એક અબૂલ જીવ છે પણ એના દુઃખની અંદર ભાગીદાર બનવું આપણને તો ભગવાને જીભ આપી છે, સમજણ આપી છે. અને આ તો બિચારીને એક મૂંગી માવલડીની વેદના કોણ સમજે. બધી ગાય એવી છે કે અહીંયા ગાયની 24 કલાક ઓપરેશન કરવામાં આવે છે. કોઈ પણ ગાયો બીમાર હોય તો ડ્રેસિંગ કરવામાં આવે છે અને ફૂલ સુવિધા ગાય માતાને મળે છે. તો આ એક દુખિયાના દરબાર રામાપીરનું મંદિર છે, ત્યાં પણ ગૌશાળા આવી છે. તો આ ગૌશાળાની મુલાકાત જરૂર કરજો અને તમે પણ સેવામાં લાભ લેજો. અમારા જો બાપા સીતારામ મહિલા મંડળ રોજ બેનું ગૌશાળાની અંદર હોય. કોઈ પણ ગૌશાળાની અંદર જરૂર હોય તો આ બેનું તરત તાત્કાલિક પૂગી જતા હોય. અને આ બધી જુઓ અપંગ જ ગાયું છે. આ ગાયે પણ હાલી નથી શકતી. જો આ બેન હાથ ફેરવે છે, ગા બિચારી એક હાલી નથી શકતી, એક પગ મોડેલો છે. નંદી મહારાજ છે, જો આ નંદી મહારાજની હાલત જુઓ તમે. અને આમાંય પણ જો એક જ પગ છે. તો આવી તો કેટલી ગાયો અહીંયા બીમાર ગાયો છે. તો ખરેખર આ બીમાર ગાયોની વેદના તમે સમજો અને એના સેવામાં ભાગીદાર બનો અને તમારા જીવનને ધન્ય બનાવો. ભગવાને તમને મનુષ્ય દેહ આપ્યો છે તો ફક્ત તમારા માટે નથી આપ્યો. કોઈ આવા અબોલ જીવ હોય, દુઃખી જીવ હોય તો એને પણ તમે એમાં ભાગીદાર બનો અને એ દુઃખની અંદર તમે પણ સાથ આપો, સહકાર આપો અને એને પણ શાંતિ મળે એવું એક સેવામાં તમે નિમિત્ત બનો તો તમારું જીવન પણ ધન્ય બનશે. જુઓ આ બધી અપંગ ગાયું છે, બિચારીઓ માણ હાલે છે. ખરેખર આપણને આમાંથી તો દયા આવે એવી ગાયું છે. બધી આપણને વેદના થાય એવી ગાયું છે. તો ખરેખર આ ગાયોને એમ તો ભગવાન સુખ આપે, શાંતિ આપે, એકદમ નિરોગી બનાવે એવું કાળિયા ઠાકોર પાસે પ્રાર્થના કરું છું કે ગાય માતાની વેદના એ ગૌ ભક્તથી ક્યારેય ના જોવાય. કેમ કે ખરેખર આપણી માં છે, 33 કોટી દેવતા બિરાજમાન છે આમાં. અને આપણને પણ મોક્ષનો માર્ગ જો આપતી હોય તો આ માથીને જ આપને મળવાનો છે. આ એક માના આશીર્વાદથી, આ માને પૂછડે પાણી રેડવાથી જો આપને મોક્ષ મળતો હોય તો આ માની સેવામાં જરૂર ભાગીદાર બનવો અને સેવામાં લાભ લેવો. કેમ કે આપણે એના લૂણમાંથી ક્યારેય મુક્ત ન બની શકીએ, પણ થોડોક સમય કાઢીને સેવા કરીને આપણે એના લૂણમાંથી મુક્ત બનવાનો પ્રયત્ન કરીએ તો આપણે માનવ ધર્મ પણ સાસો કહેવાય અને સ્વાર્થીઓ કહેવાય.
તો બધા બહેનોને નમ્ર વિનંતી છે, તમે પણ આવી સેવા કરો, ગૌધામમાં આવો અને ખરેખર તમારા જીવનને આનંદ મંગલ બનાવવું હોય તો આવી સેવાથી તમારી ઉર્જા અંદર પ્રગટ થાય, સેવામાં ભાવ રહે, દયા ભાવ આ બધું આપણે અંદર આવે. પણ ક્યારે તો કે આ સેવામાં કામમાં જે નિમિત્ત બનીએ ત્યારે આપણને કોઈના દુઃખનો દર્દનો અહેસાસ થાય, દુઃખમાં ભાગીદાર બનવાનો વિચાર આવે. બોલો ગૌ માતાની જય.